વેલકમ બેક. ઓખા મંડળ દ્વારકા વાઘેર સમાજનો ગઢ, પબુભા માણેકનો ગઢ, જેમને હંમેશા જનતાનો પ્રેમ મળ્યો, ત્યારે જ તો 8 વખત પબુભાનો વિધાનસભા ચૂંટણીમાં દબદબો રહ્યો. જોકે આ પ્રેમ વર્ષોની તપશ્ચર્યાનું પરિણામ છે. માણેક પરિવારના બલિદાનનું પ્રમાણ છે. સર્વધર્મ સંભાવની ભાવનાનું અડગ પ્રતીક છે, જે આજે 25માં સમૂહ લગ્નમાં જોવા મળ્યું, જેમાં 169 સર્વ સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. શિવ પાર્વતીની સાક્ષીએ શિવના આશીર્વાદ સાથે આજે 169 દીકરીઓએ નવા જીવનની શરૂઆત કરી, જેના સાક્ષી સર્વે સમાજના લોકો, સંતો, મહંતો અને રાજકીય દિગ્ગજો પણ બન્યા. ત્યારે આવું વાઘેર સમાજના સમૂહ લગ્નમાં શિવના આશીર્વાદથી પંથકમાં કેવી લહેર છવાઈ, સર્વે સમાજ કેવી રીતે એક તાતણે પબુભા સાથે જોડાયેલો છે તે નિહાળીએ. દ્વારકાની ધરતી પર પગ મૂકો અને શિવનો નાદ સંભળાય તો સમજી લેવું તમારી આજુબાજુ લાખો દ્વારિકાજનોના દિલમાં બસતા પબુભા વિરમભા માણેક તમારી નજીક છે. દ્વારકાના માણેક, ઓખા મંડળના માણેક, એવું રત્ન જે હંમેશા ચમકતું રહે છે લોકો માટે, ધબકતું રહે છે લોકો માટે, અજવાળું પાથરતું રહે છે સર્વ સમાજ માટે. ત્યારે જ તો દ્વારકાની જનતાએ પબુભા વિરમભા માણેકને 8 વખત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત અપાવી છે. જો કે પબુભાને લોકો રાજકીય નેતા તરીકે નહીં, પરંતુ સેવાભાવી નેતા તરીકે જુએ છે, પૂજે છે. સર્વ સમાજના દિલમાં તેઓ એટલા માટે વસે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી પબુભા વિરમભા માણેકના પરિવાર દ્વારા સર્વ સમાજને સાથે જોડીને સમૂહ લગ્ન યોજવામાં આવે છે. દ્વારકા તાલુકાની અંદર દર વર્ષે વિરમભા આશાભા પરિવાર દ્વારા એક સમૂહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે, જેની અંદર દરેક સમાજને આહવાન કરવામાં આવે છે, આમંત્રણ આપવામાં આવે છે કે જે કોઈ સમાજને સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો એ સમાજના આગેવાનો આવી અને અમારી ઓફિસે નોંધાવી જાય. તમારે માત્ર ને માત્ર ખાલી નામ લખાવવાના છે, બાકીની વ્યવસ્થા અહીંયા દ્વારકાધીશ કરે છે કે કોઈ પણ સીધા લગ્ન અહીંયા આવી વર અને કન્યા અને સાથે આવેલા માણસો માટે પણ કોઈ એવી બાધા નથી કે આટલા લઈ આવવાના, આટલા લઈ આવવાના, આટલા નહીં. જે પણ સમાજને જેટલા પણ માણસો આવવું હોય, લગ્નની અંદર લાવો લેવો હોય તે લઈ શકે છે. 9 ફેબ્રુઆરી 2026 સાધુ સમાજના સમૂહ લગ્ન. શિવના આશીર્વાદ સાથે 25ના સમૂહ લગ્ન પણ દ્વારકા નજીક શ્રી વિરમભા આશાભા માણેક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌનંદીના નિવાસ પર યોજાયા. આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં હજારો ગૌમાતાની પબુભા માણેક નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આ પવિત્ર જગ્યામાં 9 ફેબ્રુઆરીએ સાધુ સમાજની 9 દીકરીઓના લગ્ન યોજાયા. એક જ મંડપ નીચે સાધુ સમાજની દીકરીઓએ સંપ્રભુતામાં પગલા માંડી નવા જીવનની શરૂઆત કરી. પિતા બની પબુભા માણેકે દરેક દીકરીઓને ઘરગથ્થુથી લઈને જીવનના નવા સફરમાં જરૂર પડતી તમામ વસ્તુઓ કરિયાવરમાં આપી. સાધુ સમાજના સર્વપ્રથમ લગ્ન કરાવી પબુભા માણેકે પુણ્યનું ભાથું મેળવ્યું. આ સમૂહ લગ્નમાં દરેક દીકરી માટે સમાન કરિયાવર, સમાન સુવિધા, મહેમાનો માટે દરેક દિવસે સમાન ભોજનનું પણ આયોજન કરાયું. કોઈ પણ ભેદભાવને અહીં કોઈ સ્થાન નથી. જ્યાં માણેકના આશીર્વાદ છે ત્યાં બધું જ સર્વધર્મ સંભાવથી ચાલે. આ પ્રસંગે સાધુ સમાજના આગેવાનો, દ્વારકાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહેમાનોએ પણ હાજર રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા.
કડલા લગ્ન થયા એ જરૂરી નથી, લગ્ન થયા એ જરૂરી છે. કારણ કે સમૂહ લગ્ન છે ને એ કોઈ ગરીબના નથી ને અમીરના નથી. ગરીબને ગરીબાઈ નો અભિમાન હોય ને અમીરને અમીર નો અભિમાન હોય. પણ સમૂહ લગ્ન સમજો મા બાપના સંતાન માટે છે. 10 ફેબ્રુઆરી 2026 વાઘેડ સમાજના સમૂહ લગ્ન. 10 ફેબ્રુઆરીના દિવસે ગૌનંદી નિવાસ પર સમસ્ત હિન્દુ વાઘેડ સમાજની 108 દીકરીઓના વાજતે ગાજતે વૈદિક વિધિ સાથે લગ્ન કરાયા. શ્રી વિરંભા આશાભા માણેક પરિવારના આયોજન હેઠળ યોજાયેલા લગ્નોત્સવમાં જોડાયેલી દરેક દીકરીને સન્માનપૂર્વક કર્યાવર, ઘરગથ્થુ સામાન અને જરૂરી વસ્તુઓ સાથે વિદાય આપવામાં આવી, જેથી નવા જીવનની શરૂઆત સુખદ બની શકે. તો આ ભવ્ય અને સુંદર આયોજનમાં ઉપસ્થિત રહી આત્માનંદાસ મહાત્યાગી મહારાજે કાર્યક્રમની શોભા વધારી. આ સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કેપી સ્વામી, માધવ સ્વામી, દ્વારકાધીશ મંદિરના પૂજારીજી તેમજ બારાડી પંથકના રઘુવંશી આગેવાન દ્વારકાદાસભાઈ રાયચુરા સહિતના આગેવાનોએ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વચન આપ્યા. સેવાભાવી ધર્મ સમ્રાટ પબુભાનું સન્માન પણ કર્યું. પબુભા આપણા વિસ્તારના રાજા છે. એમણે પોતાનું ધાર્મિક કર્તવ્ય પણ આ યજ્ઞ અનુષ્ઠાન એના માધ્યમથી પૂર્ણ કર્યું છે. પબુભા પાસે એવી સેવંતક મળી છે કે આ આટલું કાર્ય કરવા છતાં પણ હું કઈ નથી કરતું, જે કઈ કરે છે મારા દ્વારકાનાથ અને ભગવાન શિવ કરે છે, હું કઈ નથી કરતો. અને એ માટે પબુભાઈ હંમેશાને માટે જો કોઈને યશ આપ્યો હોય તો એમના પૂજ્ય પિતાશ્રી એમને હંમેશા એમણે યશ આપ્યો છે. કે મારા પૂજ્ય પિતાશ્રી એમણે જે કાર્યો કર્યા, એમણે જે વાયુ છે, આજે એમના પગચિહ્નો ઉપર હું ચાલું છું. શાસ્ત્રોમાં કહ્યું મહાજનો એને દત્ત પંથા, પિતાએ પુત્રના પગલે પગલે ચાલવું જોઈએ, શિષ્યએ ગુરુના પગલે પગલે ચાલવું જોઈએ. આ કર્તવ્ય નહીં પરમ કર્તવ્ય છે. આજે પબુભા એ પોતાના પિતાશ્રી એમના પગલે પગલે ચાલે છે. અને એથી વિશેષ પબુભાના બંને દીકરાઓ સહદેવભાઈ અને નિલેશભાઈ એ પોતાના પિતાશ્રીના પગલે પગલે ચાલે છે. જેના મુખમાં હંમેશા શિવ શિવનો નાદ રહે છે તેવા પબુભા પોતાના પિતાના નકશે કદમ પર ચાલી રહ્યા છે. તેમને જનજન અને ગૌમાતાની સેવાનું ભાથું વારસામાં મળ્યું છે. કારણ કે પબુભા માણેકના પિતા વિરંભા આશાભા માણેકે આ સેવા ભાવની જ્યોત તેમનામાં પ્રગટાવી હતી, જેને પબુભા અવિરત આગળ વધારી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે પબુભાના સેવા કાર્યમાં તેમના બંને દીકરા નિલેશભાઈ અને સહદેવસિંહ પણ જોડાયેલા છે. અત્યાર સુધીમાં 11,000 થી વધુ દીકરીઓના લગ્ન પબુભા માણેક કરાવી ચૂક્યા છે અને ભવિષ્યમાં 21,000 દીકરીઓના લગ્ન કરાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. હું પહેલા તો ધન્યવાદ એને આપીશ કે જે મા બાપે નિર્ણય લીધો છે કે મારે મારા દીકરાને સમૂહ લગ્નમાં લગ્ન કરાવવા છે. એ ગરીબે નથી, એ અમીરે નથી, એ સમજદાર છે. મા બાપના નિર્ણયને માથે રાખી અને જો સંતાનામાં જોડાણા હોય તો દીકરા દીકરીઓને હું દીકરા દીકરીઓ પર સમજુ દીકરા દીકરીઓ તરીકેનો બિરુદ આપું છું. 25માં આ સમૂહ લગ્નમાં આ વર્ષે સંપૂર્ણ કાર્યભાર પબુભા માણેકના બંને દીકરા નિલેશભાઈ અને સહદેવસિંહે સંભાળ્યો હતો અને આ મહાલગ્નોત્સવમાં માણેક પરિવારના સભ્યો, સમસ્ત વાઘેડ સમાજ અને દ્વારકાના અનેક સેવાભાવી લોકોએ સ્વયંસેવક બની સેવા આપી. આમ અહીં એકતા, સહકાર અને સંસ્કારનો સુંદર સંદેશ જોવા મળ્યો. નેપાળી બાબાની અધ્યક્ષતામાં 58 કરોડ સીતારામના નામ જપ થયા હતા અને હજારોની સંખ્યામાં લોકો દ્વારકામાં આવ્યા હતા
અને ચંડી યજ્ઞ જેની અંદર 1.25 કરોડ જેટલી આહુતિ આપેલી હતી, તો એ જ જે આપણી વિશાળ યજ્ઞશાળા બનેલી હતી એની જ અંદર આજે જેટલા પણ નવદંપતીઓ આની અંદર જેના લગ્ન થયા છે, તો સાધુ સંતોનું કહેવા મુજબ એ વિશેષ વાત એ છે કે આટલા કરોડો નામ જપ થયા હોય અને 1.25 કરોડ જેટલી આહુતિ અપાણી હોય, જ્યાં ક્ષત્રિય વાઘેર સમાજના આજે એ જ મંડપની અંદર આજે 110 જેટલા લગ્ન થયા છે. 11 ફેબ્રુઆરી 2026 દેવી પૂજક સમાજના સમૂહ લગ્ન. 11 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતમાં ક્યારેય ન બન્યું હોય તેવો સંયોગ જોવા મળ્યો. કારણ કે સમગ્ર ગુજરાતમાં પહેલીવાર દેવી પૂજક સમાજના સમૂહ લગ્ન યોજાયા અને તે પણ પબુભાના રૂડા આંગણે, જેમાં 8-9 દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા. જે દેવી પૂજકના આગેવાનોને મેં પૂછ્યું તો એ એમ કહે છે કે ગુજરાતની અંદર પહેલી વખત અમારી સમાજના પહેલા લગ્ન દ્વારકામાં થયા છે અને આ સમાજમાં જાગૃતિ આવી એક બહુ ખુશીની વાત છે. દ્વારકાધીશ ને શિવ બધી દીકરીઓને એક સરખા કર્યાવાર આપ્યા છે. કોઈ વર્ષ અમારા ગુજરાતમાં દેવી પૂજક સમાજના લગ્ન થયા નથી. પહેલી વખત અમને પ્રભુભાઈએ સપોર્ટ કરી બધું લગ્ન ટૂંકમાં એના ઉપર બધું ભાર લઈ બાપુએ કરાવ્યું છે. 10 લગ્ન સમૂહ લગ્ન થયા છે અને આવતા વર્ષે પણ અમારે 10 થી 20 લગ્નની તૈયારી છે અને અમને ખૂબ બધો દીકરીને દાયજો પણ હરિયાવર બધું આપ્યું છે. બધું મજા આવી, બહુ આનંદ આવ્યો અમને. દેવી પૂજક સમાજના પહેલા લગ્ન સમૂહ આવ્યા છે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. 12 ફેબ્રુઆરી 2026 વણકર સમાજના સમૂહ લગ્ન. 12 ફેબ્રુઆરીના દિવસે વણકર સમાજની 30 દીકરીઓના પણ લગ્ન થયા. વિધિ વિધાન સાથે વણકર સમાજના 9 દંપતીઓએ પણ પ્રભુતામાં પગલા માંડ્યા. આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય જ સર્વ સમાજને એક કરવાનું છે. આ પ્રસંગે સેવાભાવી અને સર્વ સમાજના દિલમાં રાજ કરતા પબુભા માણેકે આનંદની લાગણી વ્યક્ત કરી. દરેક સમાજનો આ કાર્યમાં જોડાવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો. એટલું જ નહીં, પબુભા ખુદ મહેમાનો અને યુવાનો વચ્ચે આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા. નાના ભૂલકાઓ સાથે આયો ભોળોનાથ આયો આ ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા. એવું લાગ્યું કે નાના ભૂલકાઓ વચ્ચે પબુભા પોતાના બાળપણને યાદ કરી ગયા છે, પોતાના બાળપણના દિવસોમાં ખોવાઈ ગયા છે. ભાઈ એક દીકરી પરણાવી હોય, આપણા પોતાની એક દીકરી પરણાવી હોય, તો આપણે 20 વર્ષ પહેલા એના માટે થઈને 5 લાખ કે 7 લાખ કે 2 લાખ મૂકી દેતા હોય કે દીકરી મોટી થાય ત્યારે એના માટે થઈને આપણને આ મૂડી કામ આવશે. એક દીકરી પરણાવવા માટે થઈને આપણે જો 20 વર્ષ પહેલાથી ચિંતા કરતા હોય, આ ભામાતા 25 વર્ષથી આટલી દીકરીઓના કન્યાદાન કરે અને માત્ર મારા પરિવારની નહીં, મારા સમાજની નહીં. હમણાં હું આ છેલ્લા 5 દિવસથી આવું છું. ગઈકાલે મારા ગુરુજી આવ્યા એટલે નહોતો આવ્યો, નકર સાધુ સમાજના લગ્ન, પોતાની જ્ઞાતિના લગ્ન, ત્યાર પછી વાણંદ સમાજના લગ્ન, આપણા અત્યારે આ લગ્ન એક અને પાછું કોઈ માટે છે એવું નહીં, મારા સમાજના છે મારે એના માટે હારામારું કરવું, બીજા સમાજના છે એવું બધા માટે. 27 નવેમ્બર 2025 વાણંદ સમાજના સમૂહ લગ્ન. સમૂહ લગ્નોત્સવ 2025-26 અંતર્ગત 27 નવેમ્બર 2025 ના રોજ વાણંદ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 નવ દંપતીના વૈદિક વિધિ પ્રમાણે લગ્ન થયા. આ પ્રસંગે પબુભાઈએ કહ્યું કે સમૂહ લગ્ન એકમાત્ર આયોજન નથી, પરંતુ સર્વ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો અવસર છે. આજે મોંઘવારી આસમાને છે. દીકરા દીકરીના લગ્ન કરવા દરેક માતા પિતા માટે મોટી ચિંતાનો વિષય છે. તેવા માહોલમાં શિવ ભક્ત અને દ્વારકાધીશ સેવક બની પબુભા સર્વ સમાજના ઉત્થાનનું કામ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત વાણંદ સમાજના લોકોએ પણ
પબુભાનો ખૂબ આભાર વ્યક્ત કર્યો. અમારે આ વાણંદ સમાજનો ત્રીજો સમૂહ લગ્ન છે. આજના સમૂહ લગ્નની અંદર અમારી 14 દીકરીઓના પ્રભુતાના પગલા માંડ્યા છે. એનો તમામે તમામ સહયોગ અને અમારા મુખ્ય દાતા શ્રી પબુભા વિરમભા માણેક અને અમારા 3 સમૂહ લગ્નની અંદર એને અમને સાથ અને સહકાર અમને ખૂબ જ આપ્યો છે. એવી અમારી નાની સમાજ છે એની અંદર. તો હું એના પરિવારને હું દ્વારકાધીશ અને મા ભગવતીને હું કહું છું કે એને આશીર્વાદ આપે. સેવા તો દુનિયામાં હજારો લોકો કરે છે, પરંતુ પબુભા જેવું કોઈ વ્યક્તિત્વ ન જળે. લોકો પબુભાને ભગવાનની ઉપાધિ દેતા પણ નથી અચકાતા, કારણ કે માણેક પરિવારના આંગણે દર વર્ષે દીકરીઓની સંખ્યા વધે છે. દર વર્ષે અનેક દીકરીઓ પોતાના રાજકુમાર સાથે એક તાતણે બંધાય છે, તો દીકરીઓના માતા પિતાના દિલનો ભાર પણ અહીં આવતા જ ખતમ થઈ જાય છે. ગૌનંદીની સાક્ષીએ પબુભા માણેકે 169 દીકરીઓના લગ્ન કરાવ્યા, પરંતુ આ સમૂહ લગ્ન પહેલા દ્વારકાધીશના આંગણે સૌથી મોટો ધર્મોત્સવ પણ ઉજવાયો, જેના પર સૌ કોઈને ગર્વ છે. આજે પબુભાની સેવા વિશે જાણીતા કવિની 2 લાઈન કહેવી છે કે રૂડી રીતે રહેજો જગમાં, રૂડા કરજો કામ, સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ. બસ આ જ ભાવથી પબુભા વિરમભા માણેક સેવા કાર્ય ચલાવી રહ્યા છે. દ્વારકાધીશની નગરીમાં નંદી ગૌશાળાની પવિત્ર ભૂમિ પર વિશ્વ શાંતિ અને પ્રકૃતિ કલ્યાણના મહાસંકલ્પ સાથે ભવ્ય મહાચંડી યજ્ઞ અને 1008 શિવલિંગનો મહારુદ્ર અભિષેક તથા શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. અને આ આખાય ભવ્ય ધર્મોત્સવનું આયોજન ધર્મ સમ્રાટ પબુભા વિરમભા માણેક દ્વારા કરાયું. મુંડન વિધિ, કળશ પોથી યાત્રા. મહાયજ્ઞના પ્રારંભ પહેલા ગોમતી ઘાટ પર ધાર્મિક વિધિઓ યોજાઈ, જેમાં 1100 જેટલા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા. યજમાનોએ પરંપરા મુજબ મુંડન વિધિ કરીને ગોમતીમાં આસ્થાની ડૂબકી લગાવતા યજ્ઞ માટે સંકલ્પબદ્ધ બન્યા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે થયેલી આ વિધિએ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દીધું. આ ભવ્ય આયોજન દરમિયાન કળશ યાત્રા, પોથી યાત્રા સાથે સાથે ભગવાન દ્વારકાધીશ મંદિરે ધ્વજા આરોહણનું પણ આયોજન કરાયું હતું, જેનો આહલાદક નજારો અહીં નિહાળવા પણ મળ્યો. માતાઓ બહેનો માથે કળશ ધારણ કરી ભક્તિ ભાવથી યાત્રામાં જોડાઈ. ઢોલ નગારા અને જયઘોષ વચ્ચે નીકળેલી આ યાત્રાએ સમગ્ર વિસ્તારને ધાર્મિક માહોલથી ઓતપ્રોત કરી દીધો. આ દરમિયાન પબુભા માણેક હાથી પર સવાર થઈને જોવા મળ્યા હતા. અમારા અહીંયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા માણેક એના છત્રછાયાની અંદર કહીએ કે એના દેખરેખની અંદર કહીએ તો આ આયોજનની અંદર પબુભા માણેક અને એનો પરિવારે ખૂબ એવી મહેનત કરી અને આ આયોજનને સફળ બનાવ્યું છે. અને ભગવાન દ્વારકાધીશ પાસે હું પ્રાર્થના કરું કે આવા ને આવા કાર્યો આવી ભૂમિ ઉપર ગુજરાતની ધરાઓ ઉપર થતા રહીએ એવી ભગવાન શિવ પાસે અને દ્વારકાધીશ પાસે મારી પ્રાર્થના. મહાયજ્ઞ, દેવી ભાગવત કથા. દ્વારકાના નંદી ગૌશાળામાં વૈદિક વિધિ પ્રમાણે સંત શ્રી આત્માનંદાસ મહાત્યાગી એટલે કે નેપાળી બાબાની ઉપસ્થિતિમાં ભવ્ય મહાચંડી યજ્ઞ અને 1008 શિવલિંગનો મહારુદ્ર અભિષેક યોજાયો. આ મહાયજ્ઞમાં 58 કરોડ જાપના મહાસંકલ્પ સાથે 4 શિફ્ટમાં 4000 જેટલા ભૂદેવોએ અખંડ જાપ કર્યા, જ્યારે નર્મદાથી પધારેલા 11000 શિવલિંગ પર 24 કલાક અભિષેક કરવામાં આવ્યો હતો. આ મહાયજ્ઞમાં રાજ્ય બહારથી આવેલા આશરે 21000 જેટલા બ્રાહ્મણો અને ભૂદેવો પણ જોડાયા હતા. મહાસુદ માસની ગુપ્ત નવરાત્રી નિમિત્તે પ્રખ્યાત કથાકાર માતા શ્રી કનકેશ્વરીજીના વ્યાસપીઠે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું.
કથા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો. સૌથી મોટી વાત તો એ છે કે દેવી ભાગવત કથામાં આવતા ભક્તો માટે પબુભા માણેક પરિવારે નિઃશુલ્ક બસ સેવા અને મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું. પૂજ્ય નેપાળી બાપુએ પોતાનો એટલો બધો ભાવ છે શ્રી પબુભા માણેક પ્રત્યે, કારણ કે છેલ્લા 7 વર્ષથી શોધ કરતા હતા કે ગુજરાતમાં એક આવો યજ્ઞ કરવો છે, પણ આનું માધ્યમ કોને બનાવવું, આના માટે કોને નિમિત્ત કરવા. અને 7 વર્ષની એમની ખોજ પછી એમણે પબુભાને આના માટે પસંદ કર્યા કે આ માણસ કરી શકશે. એમની ખૂબ મમતા છે કે એમને પોતાના દીકરા તરીકે, પોતાના શિષ્ય તરીકે એવી રીતે જોવે છે કે અત્યાર સુધીમાં એ કહે છે કે મને આટલું સમર્પિત કોઈ સેવક નથી મેં જોયો, આટલું સમર્પિત શિષ્ય નથી જોયો. એટલે એ પોતાનું એક નામ આપી રહ્યા છે. રામકૃષ્ણ બિહારીદાસ નામથી એમને નવાઈ જાય પોતાના એક અનુયાયી તરીકે. અને એ પબુભાનું અને એમના આખા પરિવારનું સદભાગ્ય છે. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની હાજરી. આ ધર્મોત્સવના મહાયજ્ઞમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને દ્વારકાની ભૂમિ પર પ્રથમ વખત યોજાયેલા આ ભવ્ય ધર્મોત્સવના આયોજનની ખૂબ પ્રશંસા કરી. ભોજન સાથે સેવાનો ભાવ. આ ભવ્ય ધર્મોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ, યજમાનો અને સંતો માટે 24 કલાક ભોજન સેવા તથા રહેવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરાઈ હતી. તો દરેક જગ્યા પર સ્વચ્છ ભારતની છબી દેખાઈ. સાથે સાથે સેવાની સરવાણી પણ જોવા મળી. આખાય મહાપર્વનો ભાર પબુભાના માર્ગદર્શનમાં તેમના બંને દીકરા નિલેશભાઈ અને સહદેવસિંહ તેમજ તેમના પરિવારે ઉઠાવ્યો. આમ ફરી એકવાર પબુભા વિરમભા માણેક માત્ર ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ એક ધર્મ સમ્રાટ તરીકે ઉભરી આવ્યા. નેપાળી બાપુએ તેમને ખાસ ઉપાધિ પણ આપી. सीताराम नाम जब चंडी महायक द्वारिकाधीश की पावन नगरी में स्थान पबुभा माणेक गौशाला में दिनांक 19/1/2026 से दिनांक 1/2/2026 तक होने वाले महायज्ञ में अग्नि जूना अखाड़ा दिगंबर अखाड़ा द्वारा, जिसमें दिनांक 25 दिन रविवार को आदर्श विधायक पबुभा माणेक को धर्मरथी धर्म सम्राट पद पर स्थापित गुजरात के प्रांत के पद पर हम सभी संत मिलकर स्थापित किया, जिनका नामकरण किया गया रामकृष्ण बिहारीदास. अखाड़ा के सभी संतों ने सिरमौर वार करके और आशीर्वाद प्राप्त किया. પબુભાને મળ્યું ધર્મ સમ્રાટનું બિરુદ. આ ધર્મોત્સવના મહાયજ્ઞમાં શ્રી આત્માનંદ દાસ મહાત્યાગીની સાથે સાથે રાજ્ય અને દેશભરમાંથી સંતો હાજર રહ્યા. સંતો મહંતોની ઉપસ્થિતિમાં અહીં નેપાળી બાબાએ મહાયજ્ઞ દરમિયાન પબુભાને ધર્મ સમ્રાટનું બિરુદ આપ્યું. ગુજરાત પ્રાંતના ધર્મ સમ્રાટ તરીકે રામકૃષ્ણ બિહારી દાસજી નામકરણ કરવામાં આવ્યું. ત્યારે સંતોએ આશા વ્યક્ત કરી કે પબુભા માણેક હવે સનાતન ધર્મના પ્રસાર, સાધુ સંતોની સેવા અને ધાર્મિક કાર્યોને વધુ સબળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ધર્મ તથા સમાજના નવા નિર્માણ માટે અગ્રેસર રહેશે. આવા મોટા કાર્ય બધા જોઈ અને કાશીના અને પદવી હંમેશા કાશીથી જ અર્પણ થાય, એનાયત થાય. પદવી મળવી ભાઈ, મને નથી લાગતું કે ભારત વર્ષમાં છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં કોઈને ધર્મ સમ્રાટની પદવી મળી હોય. આ પ્રથમ વ્યક્તિ છે અને યોગ્ય વ્યક્તિને મળી છે. આ ધર્મોત્સવ દરમિયાન એક અકલ્પનીય ઘટના પણ બની. આપણે ત્યાં આજે પણ કોઈ જગ્યાએ લોકો દેવી દેવતાઓના મંદિરમાં પશુઓની બલિ ચડાવે છે. દ્વારકા જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો પણ
આવી જ એક માન્યતા સાથે જોડાયેલા હતા. પરંતુ ધર્મ સમ્રાટ પબુભાના માર્ગદર્શનમાં બલિ પ્રથાને કાયમી ધોરણે અનુસૂચિત જાતિના લોકોએ બંધ કરી નવો ઇતિહાસ રચ્યો. આ બધા ભુવા છે, આગેવાનો છે, મોહનભાઈ ને બધાએ નક્કી કર્યું છે કે આજથી દેવોને કોઈ પણ જાતની બલિ ચડાવશું નહીં. પછી પેડા ચડાવીએ, મીઠાઈ ચડાવીએ, નારિયેળ ચડાવીએ, હવન કરીએ, યજ્ઞ કરીએ. જે શાસ્ત્રોક્ત જે નિયમ છે, જે આપણે માનવ માટે દીધું છે નિયમ કે દેવો માટે આ કાર્ય કરાય, એ નિયમ મુજબ આજે બધા સમાજ નક્કી કર્યું છે કે આજથી બલિની પ્રથા બંધ. તો બહુ સારી વાત છે કે આ તાલુકાની અંદર દેવી પૂજક, વાઘેર અને અનુસૂચિત જાત આ ત્રણ બલિ ચડાવતા હતા. અને આ ત્રણે ત્રણ વાઘેર સમાજ, દેવી પૂજક અને અનુસૂચિત જાતે આજે નક્કી કરી લીધું. તો અહીંયા ભગવાન દ્વારકાધીશનો રાજ છે. રાજા કોણ? તે રણછોડ. રણછોડ ને કેવી પ્રજા હોવી જોઈએ એવી આજે આ લોકોએ ભગવાન દ્વારકાધીશને રાજા રાજી કર્યા છે કે તમારી પ્રજા કેવી હોવી જોઈએ, અમે તમારી પ્રજા છીએ. તો આ ત્રણે સમાજ આવી ત્યારે દ્વારકાધીશને ખુશ કરે છે કે અમે તમારી પ્રજાને એ રીતની જોઈએ. તો ખૂબ ખૂબ આગેવાનોને અને ભુવા દાદાને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સેવાની વાત આવે ત્યારે પબુભા માણેક જેવા ધર્મ સમ્રાટ બીજે ક્યાંય ન મળે. પબુભા માણેક અને તેમનો પરિવાર સૌથી મોટી સેવા તો ગૌનંદીની કરે છે. ગૌનંદી પબુભા માણેકના જીવનનો સૌથી મોટો સેવા યજ્ઞ છે. લોકો પોતાના ઘરે ગાય પાળે છે અને તે દૂધ આપવાનું બંધ કરી દે એટલે છોડી મૂકે છે. ગાયને વાછરડો આવે તો તેને રજડતો મૂકી દે છે. ગાય બીમાર પડે એટલે તેને રસ્તે રજડતી મૂકી દે છે. પરંતુ આ સ્વાર્થી દુનિયામાં પણ પબુભા જેવા જીવદયા પ્રેમી અને ગૌ માતાની સેવા કરનારા વ્યક્તિ પણ છે, જે આવી હજારો ગાયોની સેવા કરવામાં માને છે. આ માટે જ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ જતા માર્ગ પર શ્રી વિરંભા આશાભા માણેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નંદી શાળા ગૌશાળા પબુભા માણેક દ્વારા બનાવાઈ છે, જ્યાં આજની તારીખે 2500 થી વધુ ગૌવંશની પબુભા સેવા કરે છે. પબુભાના જીવન વિશે, તેમના સેવા કાર્યો વિશે લખવા બેસીએ તો પુસ્તકોના પુસ્તકો લખાઈ જાય. આપણે થાકી જઈએ, પરંતુ પબુભાએ કરેલા કામ બોલતા રહે છે. ત્યારે તો કહેવાય છે કે જેના રોમ રોમમાં શિવ વસે છે, જેના માથે દ્વારકાના નાથનો હાથ છે, તે સેવાનું કાર્ય હોય ત્યારે ચૂકે નહીં. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.